નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ, આપણા પોતાના શરીરની અંદર અને ઊંચા વૃક્ષોની ટોચ પર. આ સમજૂતીમાં આપણે એ છુપી પણ અત્યંત મહત્વની પરિવહન વ્યવસ્થા વિશે જાણીશું જે પૃથ્વી પરના જટિલ જીવનને શક્ય બનાવે છે. સારું, તો ચાલો એક ખૂબ જ રસપ્રદ સવાલથી શરૂ કરીએ. એક માણસ અને એક વૃક્ષ, આ બંનેમાં શું એક સરખું હોઈ શકે? પહેલી નજરે તો કંઈ નહીં ને, બરાબર? પણ જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. અને રહસ્ય આ છે, બંનેએ એક જ સમસ્યાનો કમાલનો ઉકેલ શોધી કાઢ્યો છે: આંતરિક વહન. મતલબ કે બંનેની પાસે જીવન આપતા પદાર્થોને દરેક ખૂણે પહોંચાડવા માટે એક જટિલ પાઇપલાઇન સિસ્ટમ છે. ખરેખર અદ્ભુત નહીં? પણ સવાલ એ છે કે આટલી બધી જટિલ સિસ્ટમની જરૂર શું પડી? આ સમજવા માટે આપણે જીવનના મૂળભૂત એકમ એટલે કે કોષ સુધી જવું પડશે. જુઓ, દરેક જીવંત કોષને એક નાનકડા કારખાના જેવો સમજી શકાય. તેને ચાલુ રહેવા માટે સતત ખોરાક અને ઓક્સિજન એટલે કે કાચો માલ જોઈશે. અને આ પ્રક્રિયામાં જે કચરો પેદા થાય છે તેને બહાર પણ ફેંકવો પડે. બસ આ આવક-જાવકની સિસ્ટમ બરાબર ચાલે એનું નામ જ જીવન. તો ચાલો સૌથી પહેલાં આપણા પોતાના શરીરમાં ડોક્યું કરીએ અને આ અદ્ભુત હાઈવે સિસ્ટમ એટલે કે આપણા રુધિરાભિસરણ તંત્રને નજીકથી જોઈએ. આ હાઈવેની જીવાદોરી છે, એના પર વહેતી નદી, અને એ નદી એટલે આપણું રુધિર એટલે કે લોહી. પણ આ ખાલી લાલ રંગનું પાણી નથી હો, આ તો જીવનને વહન કરતું એક જાદુઈ પ્રવાહી છે. આપણા લોહીમાં મુખ્યત્વે 4 ઘટકોની એક જોરદાર ટીમ કામ કરે છે: પ્લાઝમા, લાલ રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. દરેકનું કામ ચોક્કસ અને ખૂબ જ મહત્વનું છે. આ ટીમ કેવી રીતે કામ કરે છે? તો જુઓ, પ્લાઝમા એ પ્રવાહી ભાગ છે જેમાં બધું તરે છે. લાલ રક્તકણો ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જાણે કે ડિલિવરી બોયઝ. શ્વેતકણો આપણા શરીરના સૈનિકો છે જે રોગો સામે લડે છે. અને ત્રાકકણો એ તો ઇમરજન્સી રિપેર ટીમ છે. ક્યાંય પણ વાગે તો તરત જ લોહીને જામી જવા માટે મદદ કરે છે. એકદમ પરફેક્ટ ટીમવર્ક. હવે આ લોહી જે રસ્તાઓ પર ફરે છે તે છે ધમનીઓ અને શિરાઓ. ધમનીઓ જાડી અને મજબૂત હોય છે. એ હૃદયમાંથી શુદ્ધ ઓક્સિજનવાળું લોહી આખા શરીરમાં લઈ જાય છે. અને શિરાઓ એ આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું એટલે કે અશુદ્ધ લોહી પાછું હૃદય તરફ લાવે છે. અને આ ધમનીઓ અને શિરાઓ આગળ જઈને વાળ કરતાં પણ પાતળી નળીઓમાં વહેંચાઈ જાય છે, જેને કેશિકાઓ કહેવાય છે. આ કેશિકાઓનું જાળું એટલું મોટું છે કે તે શરીરના એક એક કોષ સુધી પહોંચે છે. ખરી આપલે તો અહીં જ થાય છે. અને આ આખી સિસ્ટમનો પાવર હાઉસ, એનું એન્જિન કોણ? આપણું હૃદય. આ એક એવો પંપ છે જે ક્યારેય થાકતો નથી. દિવસમાં 1 લાખથી પણ વધુ વખત ધબકે છે. ઉપરના ખંડો લોહી ભેગું કરે છે અને નીચેના ખંડો જોરથી તેને આખા શરીરમાં ધકેલે છે. એક મજાની વાત કહું, જે અંગ્રેજ ડૉક્ટર વિલિયમ હાર્વેએ આ આખી સિસ્ટમ શોધી કાઢી, એમની શરૂઆતમાં ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. લોકો તેમને સર્ક્યુલેટર કહીને ચીડવતા, કારણ કે એ જમાનામાં કોઈ માનવા જ તૈયાર નહોતું કે લોહી આખા શરીરમાં ફરે છે. સારું, તો પોષક તત્વો તો કોષો સુધી પહોંચી ગયા, પણ હવે એ પ્રક્રિયામાં જે કચરો બન્યો એનું શું? શરીર એનો નિકાલ કેવી રીતે કરે છે? ચલો જોઈએ. જેમ કોઈ ફેક્ટરીમાં કામ થાય તો કચરો નીકળે, એમ જ આપણા કોષો જ્યારે કામ કરે છે ત્યારે કચરો પેદા થાય છે. આ કચરો સીધો લોહીમાં ભળે છે. હવે જો આ ગંદા લોહીને સાફ ન કરવામાં આવે તો તે ઝેરી બની શકે છે. આ સફાઈની પ્રક્રિયાને જ ઉત્સર્જન કહેવાય છે. આ સફાઈનું કામ મુખ્યત્વે આપણું ઉત્સર્જન તંત્ર કરે છે. સૌથી પહેલાં લોહી કિડનીમાં જાય છે, જ્યાં તે ગળાય છે. કચરો અને વધારાનું પાણી અલગ થઈને મૂત્ર બને છે. આ મૂત્ર પછી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં ભેગું થાય છે અને છેવટે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. એકદમ કાર્યક્ષમ ફિલ્ટ્રેશન પ્લાન્ટ. અને ખબર છે, એક પુખ્ત વ્યક્તિના શરીરમાં 24 કલાકમાં લગભગ 1 થી 1.5 લીટર જેટલું મૂત્ર બને છે. જરા વિચારો, આપણી કિડની કેટલી મહેનત કરતી હશે. ચાલો હવે પ્રાણી જગતમાંથી બહાર નીકળીને વનસ્પતિ જગતની એક અજાયબી જોઈએ. કલ્પના કરો એક 300 ફૂટ ઊંચા વૃક્ષની. એના માટે આ કામ કેટલું મુશ્કેલ હશે? આપણે જોયું કે માણસ પાસે તો હૃદય, રક્તવાહિનીઓ,
કિડની આખી એક સિસ્ટમ છે. પણ અહીં એક મોટો સવાલ છે. વૃક્ષ પાસે આમાંથી કાંઈ જ નથી. ન તો હૃદય છે, ન કોઈ પંપ. તો પછી એ જમીનમાંથી પાણી અને પોષક તત્વો સેંકડો ફૂટ ઊંચે ટોચ સુધી કેવી રીતે પહોંચાડે છે? જરા વિચારો, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કોઈ પણ પંપ વગર પાણીને આટલી ઊંચાઈએ ખેંચવું. વનસ્પતિએ આ અશક્ય લાગતા કામને કેવી રીતે શક્ય બનાવ્યું હશે? આ કુદરતની એન્જિનિયરિંગનો એક નમૂનો છે. આનો જવાબ વૃક્ષની અંદર રહેલી પાઇપલાઇન સિસ્ટમમાં છુપાયેલો છે. તેમાં 2 મુખ્ય પાઇપ હોય છે. એક છે જલવાહક પેશી, જેનું કામ છે મૂળમાંથી પાણી અને ખનિજ તત્વોને ઉપર પાંદડા સુધી પહોંચાડવું. અને બીજી છે અનવાહક પેશી, જે પાંદડામાં બનેલો ખોરાક એટલે કે ખાંડ છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે. આખી પ્રક્રિયાની શરૂઆત જમીનની નીચે મૂળથી થાય છે. મૂળ પર લાખોની સંખ્યામાં નાના મૂળરોમ હોય છે. આ મૂળરોમ જમીનમાંથી પાણી અને પોષક તત્વોને શોષવા માટેનું ક્ષેત્રફળ અનેક ગણું વધારી દે છે. આ સિસ્ટમનો એન્ટ્રી ગેટ છે. તો પછી એન્જિન ક્યાં છે? આ રહ્યું રહસ્ય. વૃક્ષના પાંદડા પર આવેલા નાના છિદ્રોમાંથી સતત પાણીનું બાષ્પીભવન થતું રહે છે. આ પ્રક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય છે. આ બાષ્પીભવનના કારણે ઉપરની તરફ એક ખેંચાણ પેદા થાય છે. બરાબર એ જ રીતે જેવી રીતે આપણે સ્ટ્રોથી કોઈ ઠંડુ પીણું પીએ છીએ. આ શાંત પણ અત્યંત શક્તિશાળી ખેંચાણ જ પાણીને મૂળમાંથી છેક ટોચ સુધી ખેંચી લાવે છે. કોઈ પંપની જરૂર જ નથી. તો આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેના તંત્ર જોયા. ભલે બંનેની રીતો અલગ હોય, પણ એમની પાછળનો સિદ્ધાંત એક જ છે. જુઓ, એક તરફ માણસનું ધબકતું હૃદય છે, જે લોહીને ધક્કો મારે છે, અને બીજી તરફ એક ઊંચા વૃક્ષમાં પાણીનું શાંત ખેંચાણ છે. પદ્ધતિઓ ભલે અલગ હોય, પણ સિદ્ધાંત એક જ છે. જીવનને ટકાવી રાખવા માટે સતત પ્રવાહની જરૂર પડે છે. આ પ્રકૃતિનો મૂળભૂત નિયમ છે. પોષણ મેળવતા રહો, કચરો દૂર કરતા રહો, અને જીવનનો આ પ્રવાહ ક્યારેય અટકવો ન જોઈએ. આ જ જીવનનો સાર છે, જીવનનું સત્ય છે. જીવન એટલે જ પ્રવાહ. તો સવાલ એ છે કે આપણા સૌના જીવનને, આપણા આ પ્રવાહને કઈ બાબત ઊર્જા આપે છે?